નમસ્કાર, પીજી પાવર ન્યૂઝમાં હું પ્રજાપતિ કૃપા બોરીસાણિયા આપ સૌનું સ્વાગત કરું છું। હવે જોઈએ સમાચાર વિગતવાર। શ્રી સોરઠિયા પ્રજાપતિ કોઠારિયા સોલવન ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ તકે સમાજ અગ્રણીઓ કોકળબાપા, દેવજીભાઈ જાદવ, છગનભાઈ જાદવ, ગિરીશભાઈ દેવળિયા, સંજયભાઈ ગાધેર, ભાવેશભાઈ ગઢવાણા તથા મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે રાજકોટ કોઠારિયા સોરઠિયા પ્રજાપતિ સમાજની ભવ્ય વાડી બનાવવા માટે એક વારના 15,000 મુજબ સહયોગ આપવા સૌ અગ્રણીઓએ અપીલ કરી હતી। અષાઢી બીજ નિમિત્તે તમામ કાર્યક્રમમાં જહેમત ઉઠાવનાર કમિટી સભ્યો તથા જ્ઞાતિબંધુઓનો પ્રમુખ પ્રવીણભાઈ રાવતે આભાર માન્યો હતો। જોઈએ વિડિયો સમાચાર વિગતવાર। સૌએ હાજરી આપી ને સૌ ભેગા થયા છે આપણા કોઠારિયા સોલવન પ્લાન મુજબ આપણે સૌ ભેગા થયા। આપણા શ્રી સોલવનના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાવત તેમજ આપણા માતૃ સંસ્થાના પ્રમુખ એવા શ્રી ગોકળભાઈ કાન અને તેમજ આજના ભોજનના દાતા, ભોજન એટલે કે મહાદાન, ભોજન એટલે મહાદાન એવા દાતા શ્રી સંજયભાઈ ગાધેર। હું તો સંજયભાઈ ગાધેરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જ્યારે હું અહીં આવ્યો છું ઘણી વખત ત્યારે પણ સંજયભાઈનો તો દાન હોય એવા। સૌપ્રથમ તો અષાઢી બીજ ના આપ સૌને શુભકામના પાઠવું છું કે અષાઢી બીજ આપ સૌને ખૂબ સફળ બનાવે, તંદુરસ્ત રાખે અને આપણને ખૂબ જ કમાણી બરકત આપે અને સૌ કોઈ સુખી થાય। મંચસ્થ સર્વે મહાનુભાવો, વિવિધ સંસ્થાના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, મહિલા મંડળના બહેનોશ્રીઓ અને આપ સૌએ પ્રજાપતિ બંધુઓ, બહેનો, માતાઓ અને બાળકો, આપ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન કે આજે તમે અહીં હાજરી આપી છે, જેના થકી આપણો પ્રસંગ દીપે છે। તો હાજરી બહુ મહત્વની છે। આપ સૌને મારા અષાઢી બીજના રામદેવજી મહારાજના જય શ્રી રામ। બોલ શ્રીબાઈ માત કી જય, રામાભીરની જય। શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવન ટ્રસ્ટ એટલે રાજકોટમાં જેટલી પણ સમાજની સંસ્થાઓ છે એના કરતા મુઠ્ઠી ઊંચાનું કહેવાય, કારણ કે આવડા નાના ગામમાં અને આટલી નાની આપણી જ્ઞાતિજનોની સંખ્યાની વચ્ચે આવું ટ્રસ્ટ બનાવી આવતી વાડી બનાવી, એટલે હું અમારા સમાજમાં એટલે રાજકોટમાં જ્યાં જેટલી પણ વાડીઓ બની છે એને જેટલું મહત્વ છે એની હારોહાર આ સમાજના આ સર્જનને મહત્વ આપીશ। વંદન કરીશ તમારા સર્વેને। શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવન ટ્રસ્ટ રાજકોટ ઘણા સમયથી આપણે જોઈએ છીએ અને અહીંના જે સમાજની અંદર અને આપણે રાજકોટની અંદર જેટલા પણ લોકો છે દર વખતે આ કાર્યક્રમો થાય છે। ખાસ કરીને અષાઢી બીજના પાટોત્સવની અંદર આપણે સનાતનને, આપણો સમાજ સનાતનને ભરેલો છે તો એ પગદંડી ઉપર
ટ્રસ્ટ સતત કાર્ય કરે છે અને આપણા માટે બહુ ગૌરવની વાત છે. તો આના માટે આ ટ્રસ્ટ માટે આપણે તાળીઓથી વધાવી રહ્યા છીએ. કારણ કે બધા